દર્શક મિત્રો નમસ્કાર, આપ સૌનું અમારી કિસાન સંદેશ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો 2026-27માં ચણા અને રાઈના પાકના ટેકાના ભાવ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને આ પાકોમાં ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ચાલુ થવાની છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે ચણા અને રાઈના ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવે છે। આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, નોંધણી કરાવ્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ચણા અને રાઈના ટેકાના ભાવ માટે હાલમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે, જેમાં ચણાના પાકમાં ટેકાના ભાવ વિશે વાત કરીએ તો ₹5,875 પ્રતિ ક્વિન્ટલ અને ₹1175 પ્રતિ મણ એટલે કે 20 કિલોના ભાવ ₹1175 પ્રતિ મણ આ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે અને રાઈના પાક માટે ટેકાનો ભાવ ₹6,200 પ્રતિ ક્વિન્ટલ અને ₹1,240 પ્રતિ મણ 20 કિલોના ₹1,240 રાઈના ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આ ભાવ મેળવવા માટે આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે, વીસીઈ ગ્રામ સેન્ટર ખાતે જે વીસીએ કોમ્પ્યુટર ઓપરેટર એમના મારફતે નોંધણી કરાવી શકો છો। સરકારશ્રીના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આ સૌ નોંધણી કરવાની રહેશે। આ નોંધણી તારીખ 13 ફેબ્રુઆરી 2026 થી 5 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી લેવાનું ચાલુ છે। આ સમયગાળા દરમિયાન ખેડૂતે ટેકાના ભાવ માટે નોંધણી કરાવી દેવી અને આ નોંધણી કરાવવા માટે દર્શક મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો 7/12/8 તમારી જમીનના 7/12/8ના નવા અદ્યતન ઉતારા અને આધાર કાર્ડ, જે ખેડૂતનું આધાર કાર્ડ ઉપરાંત બેંક પાસબુક અને ચાલુ હાલતમાં હોય એ મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો, ઈ તલાટી મંત્રી શ્રી સહીવાળો પાક વાવેતરનો દાખલો। આપ સૌએ ચણા કે રાઈનો જે પાક વાવેતર કર્યું હોય એ પાક વાવેતરનો દાખલો આપ સૌએ લખાવી અને આની સાથે જોડવાનો રહેશે। આ ડોક્યુમેન્ટ લઈને આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવવાની રહેશે। નોંધણી થઈ ગયા બાદ દર્શક મિત્રો એ નોંધણીની પ્રિન્ટ અને આ મુજબના ડોક્યુમેન્ટની નકલ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે। સરકારશ્રી દ્વારા જ્યારે ટેકાના ભાવ ચણા અને રાઈની ખરીદી કરવામાં આવશે ત્યારે સૌને મોબાઈલ પર એક SMS દ્વારા જાણ કરવામાં અથવા તો કોલ દ્વારા જાણ કરવામાં આવશે। ટેકાના ભાવ માટે SMS દ્વારા આપ સૌને જાણ કરવામાં આવશે અથવા તો કોલ કરવામાં આવશે। સૌએ તમારું નજીકનું અથવા તમારા તાલુકાનું માર્કેટિંગ યાર્ડ હોય જે આપને ફાળવવામાં આવેલ છે એ માર્કેટિંગ યાર્ડ ખાતે આપ સૌએ તમારો પાક લઈને જવાનું રહેશે। આ મુજબના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા અને ત્યાં જઈને લઈ જવાના રહેશે। દર્શક મિત્રો, આ રીતે આપ સૌ આ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી કરી શકો છો અને ટેકાના ભાવ મેળવી શકો છો। દર્શક મિત્રો, આવા જ ખૂબ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી ચેનલ કિસાન સંદેશ સાથે બન્યા રહેશો। આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જો આ સૌથી અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો, એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તો આ ચણા અને રાઈના ટેકાના ભાવ મેળવી શકે। ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અને આપ સૌ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। તો ખેડૂત મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।